મિત્રો એવું તો શું કારણ કે દેવાયત ખવડને બે વાર જામીન મળી ગયા। ભાજપના ધારાસભ્યને પકડવા માટે ઓર્ડરની જરૂર પડે છે, જ્યારે ડેડિયાપાડાના ધારાસભ્યને ધક્કા મારીને જેલમાં ફેંકી દેવામાં આવે છે। નમસ્કાર મિત્રો, આજે આપણો ચર્ચાનો વિષય છે ગુજરાત એક અને એના કાયદા અનેક, અને તમે જોઈ રહ્યા છો સૂર્યોદય ઇન્ફો। હા મિત્રો, આપણે જે ગુજરાતમાં રહીએ છીએ એ ગુજરાત તો એક છે, પણ એના કાયદા જુદા જુદા છે। તમને ખબર હોય તો મિત્રો, દેવાયત ખવડે થોડા સમય પહેલા ધ્રુવરાજસિંહ નામના યુવાન ઉપર હુમલો કર્યો હતો અને તેને મારી નાખવાની પણ કોશિશ કરી હતી, છતાંય દેવાયત ખવડને જામીન મળી જ જાય છે, અને એ પણ બીજા જ દિવસે। જ્યારે આદિવાસી સમાજના આગેવાન અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને એક પાણીના ગ્લાસ ફેંકીને મારવાના કારણે છેલ્લા ઘણા સમયથી જામીન નથી મળી રહ્યા, તો એક જ ગુજરાતની અંદર રહેતા માણસોને જુદા જુદા કાયદા કેમ? અમે અમારી ચેનલમાં કોઈ પણ પ્રકારનો કોઈ પણ વિરોધ કરતા નથી કે કોઈ પણ નામનો વિરોધ અમે કરતા નથી, પણ અમારા જોડે જે અપડેટ આવે છે એ તમારા સમક્ષ અમે મૂકીએ છીએ। સાચું બતાવવું અને હકીકત બહાર પાડવી એ અમારી જવાબદારી છે। ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગાડીઓ બ્લેક ફિલ્મ અને સાથે વગર નંબર પ્લેટવાળી પણ જોવા મળે છે, જ્યારે આમ નાગરિકને હેલ્મેટનું કારણ દર્શાવીને પણ હેરાન કરવામાં આવે છે।